નમસ્કાર. આપણે જ્યારે પણ ચૂંટણી વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં શું આવે છે? ખાલી મત આપવાની એક પ્રક્રિયા? ના, એનાથી ઘણું વધારે છે. જરા વિચારો કે લોકશાહી એક મોટી ભવ્ય ઇમારત છે, તો ચૂંટણી શું છે? એ એનો પાયો છે, એની આખી રચના છે. તો ચાલો આજે આપણે આ જ ઇમારતના પાયા અને તેના મજબૂત થાંભલાઓને બરાબર સમજીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અને એ સવાલ પૂછીએ જે સૌથી અગત્યનો છે. આખરે લોકશાહીનો પાયો છે શું? એવી તો કઈ વસ્તુ છે જેના પર આ આખી સિસ્ટમ ઊભી છે? કારણ કે સાચું કહું તો આ સવાલના જવાબમાં જ બધું સમાયેલું છે. કોઈ પણ મોટી બિલ્ડિંગ જુઓ, એનો પાયો મજબૂત હોવો જ જોઈએ, નહીં તો એ ટકી જ ના શકે. બસ લોકશાહીનું પણ એવું જ છે. એની પણ એક આધારશિલા છે, એકદમ મજબૂત પાયો. પણ સવાલ એ છે કે આ આધારશિલા છે શું? શેની બનેલી છે? અને જવાબ બસ આ એક જ વાક્યમાં છે: સ્વતંત્ર, મુક્ત અને ન્યાયી ચૂંટણી. બસ આટલું જ. આ 3 શબ્દો, એના વગર તો લોકશાહીની કલ્પના પણ ન કરી શકાય. આ જ એ પથ્થર છે, એ પાયો છે જેના પર આખી ઇમારત ઊભી છે. સારું, આપણે આ 3 શબ્દો તો કહી દીધા: સ્વતંત્ર, મુક્ત અને ન્યાયી. પણ એનો સાચો મતલબ શું થાય? ચાલો ફટાફટ સમજીએ. સ્વતંત્ર એટલે શું? એટલે કે જે સંસ્થાઓ ચૂંટણી કરાવે છે, જેમ કે ચૂંટણી પંચ, એ કોઈના પણ દબાણમાં ન હોય, સરકારના પણ નહીં. મુક્તનો અર્થ છે કે દેશનો દરેક નાગરિક જે મત આપવાને લાયક છે એ કોઈ પણ જાતના ડર કે ધમકી વગર પોતાનો મત આપી શકે. અને છેલ્લે ન્યાયી. એનો મતલબ છે કે આખી પ્રોસેસ એકદમ પારદર્શક હોય, કોઈ ગોલમાલ ન હોય, અને જે પરિણામ આવે એ લોકોની સાચી પસંદગી બતાવે. આ ત્રણેય ભેગા થાય ને ત્યારે બને છે એક સાચી ચૂંટણી. ઓકે, તો આપણી ઇમારતનો પાયો તો તૈયાર થઈ ગયો, એકદમ મજબૂત. હવે શું? હવે વારો છે એના પર પહેલો મોટો થાંભલો, એટલે કે પિલર ઊભો કરવાનો. અને ખબર છે, આ પહેલો અને સૌથી અગત્યનો થાંભલો કોણ છે? આપણે સૌ, એટલે કે દેશના લોકો. આપણે હંમેશા સાંભળીએ છીએ કે લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે, બરાબર ને? પણ આ તો થઈ માત્ર વાત. આ વાતને હકીકતમાં કેવી રીતે બદલવી? એનો જવાબ છે ચૂંટણીઓ. ચૂંટણીઓ એક પુલ જેવું કામ કરે છે. એક બાજુ છે લોકો સર્વોપરી છે એવો વિચાર, અને બીજી બાજુ છે રાજકારણમાં લોકોની ભાગીદારી. અને ચૂંટણી આ બંનેને જોડે છે. અને આ ભાગીદારી કેવી રીતે થાય છે? જુઓ, ચૂંટણીઓ દ્વારા જ આપણે આપણા નેતાઓને, આપણા પ્રતિનિધિઓને પસંદ કરીએ છીએ. એમના કામનો હિસાબ માંગી શકીએ છીએ, એમને જવાબદાર ઠેરવી શકીએ છીએ. આપણે બતાવી શકીએ છીએ કે દેશ કઈ દિશામાં આગળ વધવો જોઈએ, આપણી ઈચ્છા શું છે. અને આ બધાના અંતે દેશની પોલિસી, દેશના કાયદાઓ પર પણ આપણી અસર પડે છે. આને કહેવાય સાચી લોકભાગીદારી. તો આપણી પાસે મજબૂત પાયો છે અને લોકોની ભાગીદારીનો એક મોટો આધારસ્તંભ પણ છે. હવે વાત કરીએ બીજા આધારસ્તંભની, જે છે આખી સિસ્ટમ, આખું તંત્ર. ચૂંટણીઓ આ સિસ્ટમને કેવી રીતે વધારે મજબૂત બનાવે છે? જુઓ, ચૂંટણીઓથી આખી સિસ્ટમને મુખ્યત્વે 2 મોટા ફાયદા થાય છે. પહેલો ફાયદો એ છે કે એનાથી લોકોને પોલિટિકલ એજ્યુકેશન મળે છે, એટલે કે રાજકીય શિક્ષણ. અને બીજો, જે એટલો જ અગત્યનો છે, એ છે કે જે સરકાર ચૂંટાઈને આવે છે તેને લોકોની સ્વીકૃતિ મળે છે, શાસન કરવાનો હક મળે છે. જરા આના પર વિચારો તો. જ્યારે ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હોય ત્યારે શું થાય છે? આખો દેશ જાણે એક મોટો ક્લાસરૂમ બની જાય છે. અલગ અલગ પાર્ટીઓ પોતાની આઈડિયોલોજી સમજાવે છે, ઉમેદવારો પોતાના પ્લાન રજૂ કરે છે, ટીવી અને અખબારોમાં મોટા મુદ્દાઓ પર ચર્ચાઓ થાય છે. આ એક રીતે આખા દેશને રાજકીય રીતે જાગૃત કરવાની પ્રક્રિયા છે. લોકોને ખબર પડે છે કે દેશમાં શું ચાલી રહ્યું છે અને એના શું ઉકેલ હોઈ શકે છે. હવે ધારો કે ચૂંટણીમાં 67% મતદાન થયું. હવે આ આંકડો સાંભળવામાં તો ખાલી એક નંબર જ લાગે છે, 67%. પણ શું એ ખરેખર ખાલી એક નંબર છે? ના, બિલકુલ નહીં. એનો અર્થ બહુ ઊંડો છે. આ એક નંબર નથી, આ તો એક બહુ મોટો અને શક્તિશાળી સંદેશ. આ 67% શું બતાવે છે? એ બતાવે છે કે દેશના મોટા ભાગના લોકો આખી પ્રક્રિયામાં જોડાયા છે. એમણે પોતાનો મત આપ્યો છે અને જે પણ પરિણામ આવશે એને સ્વીકારવા તૈયાર છે. બસ આને જ કહેવાય લોક સ્વીકૃતિ. અને આ સ્વીકૃતિને કારણે જ જે સરકાર બને છે તેને દેશ પર શાસન કરવાનો સાચો નૈતિક અધિકાર મળે છે, એક સ્થિરતા મળે છે. તો ચાલો આખી વાતને ફરીથી જોડીએ. આપણી લોકશાહીની ઇમારત કેવી રીતે બની? સૌથી નીચે છે સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણીનો મજબૂત પાયો. એના પર ઊભા છે 2 મોટા આધારસ્તંભ. એક, લોકોની સક્રિય ભાગીદારી, અને બીજો, સિસ્ટમને મળતી લોક સ્વીકૃતિ. અને જ્યારે આ પાયો અને આ બંને આધારસ્તંભ ભેગા થાય છે
ત્યારે બને છે એક સાચી મજબૂત લોકશાહી. અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. જો આ લોકશાહીની ઇમારત આપણી સૌની છે, તો પછી એને ટકાવી રાખવાની જવાબદારી કોની? એના પાયાને મજબૂત રાખવાની અને એના થાંભલાઓને સાચવવાની જવાબદારી શું એ આપણા સૌની નથી?